આવી રહ્યા છે અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની પ્રેસ કોન્ફરન્સ। 9 લોકોનો ભોગ લેનાર મેહુલ આખરે સકંજામાં। મુખ્ય આરોપી મેહુલ ડોડિયા આખરે ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં ઝડપાયો છે। ગઈકાલે 3:30 વાગ્યાથી 3:45ની વચ્ચે ખેતરમાં ભીષણ બ્લાસ્ટ થયો હતો અને આ બ્લાસ્ટ અંગે આરએએફ દ્વારા પોલીસને પ્રથમ જાણ કરવામાં આવી। ખેતરમાં ટેમ્પરરી શેડ બનાવી અને આ ફટાકડાનું ગેરકાયદે ઉત્પાદન કરવામાં આવતું હતું। ભીષણ બ્લાસ્ટમાં 9 લોકોના મોત થયા છે અને 6 લોકોની હાલત હજુ પણ ગંભીર છે। સારવાર હેઠળના 6 લોકો ઇજાગ્રસ્તોમાં એક આરોપી પણ સામેલ છે। મેહુલ ડોડિયા અને માતા રમીલાબેન કરતા હતા આ ફટાકડાની ફેક્ટરીનું સંચાલન। સાદિક સૈયદ કારખાનાના સંચાલનમાં સક્રિય ભાગીદાર હોવાનું પણ સામે આવી રહ્યું છે। તો માર્ચ મહિનામાં પોલીસ દ્વારા આ કારખાનું બંધ કરાવવામાં આવ્યું હતું। રથયાત્રાનો લાભ લઈ અને 10 દિવસથી આ ફેક્ટરી ફરીથી એકવાર શરૂ કરાઈ હતી। દાહોદથી મજૂરો લાવી અને ચાલતું હતું ગેરકાયદે કારખાનું। મોટાભાગના મૃતકો દાહોદના સાંજેલી ગામના વતની હોવાનું સામે આવી રહ્યું છે। કપડવંજ અને અમદાવાદના એક વ્યક્તિના આ ઘટનામાં કરુણ મોત થયા છે। આ તમામ 9 મૃતદેહો પરિવારોને સુપરત કરી દેવામાં આવ્યા છે। 2014માં જ આ જ જગ્યાએ બ્લાસ્ટ થયો હતો તેવી પણ એક માહિતી સામે આવી રહી છે અને 2014માં જે બ્લાસ્ટ થયો હતો તેમાં એક વ્યક્તિનું મોત થયું હતું। 2014માં રમીલાબેન હવે પુત્ર મેહુલ પાસે લાયસન્સ। આરોપીને શોધવા ક્રાઇમ બ્રાન્ચની 15 ટીમો સક્રિય બની છે અને આ જ મામલે આપણી સાથે સંવાદદાતા જયેશ ફોન લાઈનથી જોડાઈ ગયા છે। જયેશ, અમદાવાદમાં જે ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો તેને લઈ અનેક મહત્વના અને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે વર્ષ 2014માં પણ આ જગ્યાએ બ્લાસ્ટ થયો હતો અને તેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને ફરીથી એકવાર આ જ જગ્યાએ બ્લાસ્ટ થયું છે। શું વધુ જાણકારી? નિકલ, ચોક્કસથી જે વિગતો સામે આવી છે તેમાં અગાઉ પણ રમીલાબેન ડોડિયા છે તેમના નામે ફેક્ટરીનું લાયસન્સ આપવામાં આવ્યું હતું અને વર્ષ 2013માં આ લાયસન્સ આપવામાં આવ્યું હતું। ત્યારબાદ એક ઇન્સિડન્ટ છે તે થયો હતો અને તેમાં પણ એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું। ત્યારબાદ ફેક્ટરી છે તે બંધ કરવામાં આવી હતી। ત્યારબાદ મેહુલ ડોડિયાના નામે ફેક્ટરી શરૂ કરવામાં આવીને 1 વર્ષ બાદ એ ફેક્ટરી છે તે બંધ કરાવવામાં આવી હતી અને ત્યારબાદ હવે ગેરકાયદેસર રીતે મેહુલ ડોડિયા છે તે આ ફેક્ટરી છે તેમાં કામગીરી કરતો હતો ને એ દરમિયાન જ આ દુર્ઘટના છે તે બની છે જેમાં 9 લોકોના મૃત્યુ થયા છે અને હવે મેહુલ ડોડિયા સુધી 3 લોકોની જે ધરપકડ છે તે કરી લેવામાં આવી છે। અત્યારે તમામ જે 3 આરોપીઓ છે જેમાં મેહુલ ડોડિયા, તેમના માતા રમીલાબેન ડોડિયા અને તે સાથે જે સાજિદ નામનો આરોપી છે તેમની ધરપકડ કરી લેવામાં આવી છે અને આવતીકાલે આ તમામ જે આરોપીઓ છે તેમને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે। અત્યારે તમામ જે આરોપીઓ છે તેમને બતાવવામાં આવી રહ્યા છે કેમેરા સામે અને હવે આ તમામ આરોપીઓ છે તેમની સાથે પૂછપરછ કરવામાં આવશે કે કેટલો ઓર્ડર છે તે ફટાકડાનો લેવામાં આવ્યો હતો, તેની સાથે કઈ જગ્યા ઉપરથી માલ સામાન લેવામાં આવતો હતો અને તે સહિત અન્ય કોઈ જગ્યાઓ ઉપર ફેક્ટરીઓ ચાલુ રાખવામાં આવી છે કે કેમ તે બાબતે પણ તપાસ છે તે કરવામાં આવશે। એટલે અત્યારે જે તમે આ દ્રશ્ય જોઈ રહ્યા છો જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે ધરપકડ છે તે મેહુલ ડોડિયાની સાબરમતી વિસ્તારમાંથી કરી લેવામાં આવી છે ને હવે તેમને પૂછપરછ શરૂ કરવામાં આવશે। પૂછપરછ દરમિયાન કયા સંજોગોમાં આ ઘટના બની તે અંગે પણ વાતચીત છે તે મેહુલ સાથે કરવામાં આવશે અને તે તમામ જે સવાલો છે તેના જવાબ મેળવવાનો પ્રયાસ છે તે કરવામાં આવશે। આ તમામ આરોપીઓ છે તેમને આવતીકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। એટલે હવે કઈ સંજોગોમાં આ બ્લાસ્ટ થયો તે અંગે મેહુલ ડોડિયા અંગે સાથે છે તે પૂછપરછ કરવામાં આવશે ને અત્યારે તમામ છે તેમને સીપી ઓફિસ અહીં લાવવામાં આવ્યા છે જેના આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો સીધા। અગાઉ પણ આ જ પ્રકારે બ્લાસ્ટ થયો હતો તો અહીંયા ગંભીર બેદરકારી કહી શકાય કારણ કે તે ઘટનામાં પણ એક વ્યક્તિનું મોત થયું હતું। ત્યારે માતા રમીલાબેન આ ફેક્ટરી ચલાવતી હતી, ફેક્ટરીનું માલિક હતી અને હવે ફેક્ટરીનો માલિક તેનો પુત્ર એટલે કે મેહુલ ડોડિયાને બનાવી દેવામાં આવ્યો છે એટલે ગંભીર બેદરકારી કહી શકાય। ચોક્કસથી એક આયોજનબદ્ધ રીતે આ સમગ્ર કાવતરું થતું હોય એ પ્રકારે લાગી રહ્યું છે કારણ કે અગાઉ જ્યારે માતાના નામે છે તે લાયસન્સ લેવામાં આવ્યું હતું ને તે સમયે પણ એ દુર્ઘટના થઈ હતી અને એ દુર્ઘટના બાદ મેહુલ ડોડિયા છે તેમણે પોતાના નામે લાયસન્સ મેળવ્યું હતું અને ફટાકડાની ફેક્ટરી શરૂ કરી હતી પરંતુ હવે જ્યારે ઘટના બની છે
ત્યારે કોઈ પણ પ્રકારનું લાયસન્સ છે તે આપવામાં નહોતું આવ્યું. હવે પોલીસ વિભાગ અને ફાયર વિભાગ એકબીજા ઉપર ખો છે તે આપી રહ્યા છે કે લાયસન્સ આપવાની સત્તા કોની હોય છે, અને જો આ ગેરકાયદેસર રીતે ફટાકડાની ફેક્ટરી ધમધમતી હોય તો કોને બંધ કરાવવાની હોય, એ લઈને બે વિભાગો છે તે હવે એકબીજા ઉપર ખો આપી રહ્યા છે. પરંતુ 9 લોકોના મૃત્યુ થયા છે ને તેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 3 આરોપીઓ છે તેમને ઝડપી લેવામાં આવ્યા છે, અને હવે વધુ પૂછપરછ છે તે શરૂ કરવામાં આવશે. જયેશ, અગાઉ પણ જ્યારે બ્લાસ્ટ થયો હતો એક વ્યક્તિનું મોત થયું હતું, ત્યારે ફેક્ટરી માલિક જે રમીલાબેન છે તેમના વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવી હતી? ચોક્કસથી જ્યારે આ ફેક્ટરીમાં અગાઉ બ્લાસ્ટ થયો હતો ને ત્યારે રમીલાબેન સામે ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી હતી, અને ત્યારે પણ એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું, અને ત્યારબાદ આ જે લાયસન્સ છે તે રદ કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ કાયદાકીય તમામ પ્રક્રિયાઓ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી હતી, પરંતુ મેહુલ દ્વારા છે ત્યારબાદ પોતાના નામ ઉપર લાયસન્સ છે તે લેવામાં આવ્યું હતું, અને ત્યારબાદ પોલીસે એ ફેક્ટરી છે તેનું લાયસન્સ રિન્યુ ન કરવાનો અભિપ્રાય આપ્યો હતો, ને ફેક્ટરી છે તે બંધ કરાવી દીધી હતી. ત્યારબાદ હવે ફરી 20 દિવસ પહેલા જ્યારે રથયાત્રા શરૂ થવાની હતી ને ત્યારે પોલીસ તેમાં તૈયારીઓમાં વ્યસ્ત હતી. એ દરમિયાન મેહુલ દ્વારા ફરી 20 દિવસ પહેલા આ ફેક્ટરી છે તે શરૂ કરવામાં આવી હતી. દાહોદ અને સંજેલી વિસ્તારના આસપાસના જે શ્રમિકો છે તેમને અહીં લાવવામાં આવ્યા હતા, અને તેમની પાસે આ કામ કરાવવામાં આવી હતું. એ દરમિયાન જ આ બ્લાસ્ટ થયો, જેમાં 9 લોકોના મૃત્યુ થયા છે, જેમાં મોટા ભાગના સંજેલીના રહેવાસી છે, તેની સાથે એક કપડવંજ અને એક વ્યક્તિ છે તે અમદાવાદમાં રહેતો હોય એ પ્રકારની વાત અત્યારે પોલીસ તપાસમાં સામે આવી રહી છે. ત્યારે હજુ પણ અન્ય કોઈ લોકો સંડોવાયેલા છે કે કેમ, સાજિદ સાથે અન્ય કોઈ ભાગીદારી મેહુલની છે કે કેમ, તે બાબતે તપાસ છે તે કરવામાં આવશે, ને તપાસમાં વધુ કેટલાક નામ અને ખુલાસાઓ થાય એ પ્રકારની શક્યતા જોવા મળી રહી છે. જી જયેશ, તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર.